તપાસ કાંડમાં ખાખી બદનામ થઈ ગઈ છે। તેની વચ્ચે હવે તરલ ભટ્ટની તપાસમાં ક્યાંક ઢીલાસ મુકાઈ હોવાનું સામે આવ્યું છે। તરલ ભટ્ટની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે, જેમાં માણાવદરમાં ન્યૂડ કોલ કેસમાં તપાસમાં ઢીલ મૂકી છે, જેમાં આરોપીના અકાઉન્ટમાં ₹65 કરોડ હતા, તેમાં અકાઉન્ટ ભાડે આપ્યો હોવાનું પણ ખુલ્યું છે અને તેને ₹2 લાખમાં ભાડે આપવામાં આવ્યું હતું। ત્યારે હવે તપાસમાં નોટિસ આપીને તમામ બેંક અકાઉન્ટ સ્થગિત કરી દેવાયા છે। બાદમાં બેંક અકાઉન્ટ કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક અકાઉન્ટ ધારક પાસેથી જમા રકમ અને લેવડ દેવડની કુલ રકમના આંકડા અનુસાર લાખો રૂપિયા પડાવ્યા હતા। આપને જણાવી દઈએ કે ગુજરાતની મોટી પેઢીના નામે અકાઉન્ટ હતા। આ અકાઉન્ટ કોણ ઓપરેટ કરી રહ્યું હતું તેને લઈને તપાસ ચાલી રહી છે, જો કે આ તપાસ ગોકળ ગતિએ ચાલી રહી છે। વડોદરામાં વીમા કામદાર યોજના એટલે કે ESIના દવાખાના જાતે જ બીમાર છે અને તે સારવાર માંગી રહ્યા છે। વડોદરા શહેરમાં 2.50 લાખ જેટલા કામદારો રજિસ્ટર્ડ છે, જેમના વેતનમાંથી દર મહિને 4% રૂપિયા કપાય છે અને દર મહિને 15 કરોડની આવક કેન્દ્ર સરકારને થાય છે। તેમ છતાં વડોદરા શહેરના મોટા ભાગના વીમા દવાખાના જર્જરિત હાલતમાં છે અથવા સ્ટાફની અછત છે, જેમાં વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા વીમા દવાખાનાની હાલત જર્જરિત છે। અહીંયા OPD હોય કે શૌચાલય, જેના ધાબાના પોપડા અવારનવાર પડે છે, જેને લઈને ફક્ત થીગડા મારવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં 18 ડિસ્પેન્સરીને 10 ડિસ્પેન્સરીમાં મર્જ કરવાનો વારો આવ્યો છે। ક્યારે નવી જગ્યા મળે તેની રાહ જોઈ રહ્યા છે। મહત્વનું છે કે ESIના દવાખાના કેન્દ્ર સરકાર હસ્તક આવે છે, એટલે કે સ્થાનિક તંત્ર લાચાર છે। ત્યારે હવે વીમાના દવાખાનાની હાલત ક્યારે સુધરે છે તે જોવું રહ્યું। તેમાં પ્રથમ વખત પ્રી સ્કૂલોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે। ચકાસણી બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે। રાજ્યની સ્કૂલોમાં ચાલતી પ્રી પ્રાઇમરીના વર્ગો, બંગલાઓ, એપાર્ટમેન્ટ કે કોમ્પ્લેક્સમાં ચાલતા પ્રી પ્રાઇમરીના સેન્ટરો, સ્કૂલોનું હવે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવામાં આવશે। રેગ્યુલેશન ઓથોરિટી દ્વારા રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા જાહેર કરી દેવાઈ છે, જે મુજબ આજથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે। આ જાહેરાતની 1 વર્ષ સુધીમાં રાજ્યની તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલો સંસ્થાઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરીને સર્ટિફિકેટ મેળવવાનું રહેશે। તો વર્ગ દીઠ 5000 ફી નક્કી કરતા મંડળોએ વિરોધ નોંધાવ્યો છે અને સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે। પ્રી સ્કૂલોને રજીસ્ટ્રેશન ના કરાવવા માટે રાજ્યના 3 મંડળોએ અપીલ કરી છે। તેમનું કહેવું છે કે વર્ગ દીઠ ફી ક્યારે ના હોય, સ્કૂલ દીઠ ફી હોય, પરંતુ આમાં વર્ગ દીઠ ફી ઉઘરાવવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું હોય અથવા તો એને પ્રજાના કામમાં રસ જ ના હોય, એવું વધુ એક ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે। એક તરફ સૂર્યપુત્રી તાપી નદીમાં જળકુંભીમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ એને સાફ કરવાનું ડિવિઝન મશીન બંગાળની હાલતમાં જોવા મળી રહ્યું છે। સુરતમાં તંત્ર વિવિધ કામગીરી માટે કરોડોના ખર્ચે અત્યાધુનિક મશીનરી તો વસાવી લે છે, પરંતુ બાદમાં તેને જાળવણીમાં ઉદાસીનતા દાખવે છે। કતારગામ જળ વિતરણ કેન્દ્ર પાસે તાપીમાંથી જળકુંભી વનસ્પતિ કાઢવાનું લાખો રૂપિયાના ખર્ચે પાલિકાએ વસાવેલું ડિવિડર મશીન હાલ ધૂળ ખાઈ રહ્યું છે। દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો કરીને તાપીમાંથી જળકુંભી વનસ્પતિ કાઢવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ તેના મશીનની આજે જે દયનીય હાલત છે, પ્રજાના ટેક્સના પૈસાના થકે લાવવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચેનું ડિવિડર મશીન શરૂઆતમાં તો કામ કરતું સૂર્યપુત્રી તાપી નદીમાં નજરે આવતું હતું, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ મશીન ગાયબ થઈ ગયું હતું અને હવે સામે આવ્યું છે કે એ નદીમાં નહીં પરંતુ જમીનના ઉપર બંગાળની હાલતમાં જોવા મળી રહ્યું છે। સુરત મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુરાજા જેવી સ્થિતિ સર્જાઈ છે। સમિતિની એવી મોટી બેદરકારી સામે આવી કે તેની ભરપાઈ કેવી રીતે કરવામાં આવી જોઈએ। અહીં વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય છે, ભવિષ્યનું ઘડતર થાય છે, પરંતુ તંત્રને જાણે પાયાના જ્ઞાનની જરૂરત છે, કેમ કે અહીં આવેલી શાળા ક્રમાંક 150ની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે, જેથી તેને ઉતારીને અહીં નવું ભવન બનાવાયું એ વાત સારી છે, પરંતુ તંત્રને એવી મોટી ચૂક રાખી કે નવા ભવનને બનાવતી વખતે બાજુમાં આવેલા ખાનગી માલિકીની જમીન પર પણ બાંધકામ કરી દીધું। હવે નોબત એવી આવી છે કે સ્કૂલ પાસે ખાનગી જમીનના બદલામાં માલિકને બીજી જગ્યા આપવી પડી। હવે અહીં એ સવાલ થાય છે કે શું બાંધકામ અગાઉ સિટી સર્વે, પ્લોટ વેલિડેશન, જરૂરી નકશાની પાલિકામાં ખરાઈ કરાઈ ન હતી? અહીં પાલિકાની નાની ચૂક કેટલી ગંભીર અને કેટલી મોંઘી સાબિત થઈ છે તેનો આ પુરાવો છે, અને સાથે જ આ મોટી ચૂક
પ્રમુખ પરથી પણ પડદો ઉચકાયો. જો તમને પાર્કિંગને લઈને પ્રોબ્લેમ છે તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે હવે આડેધડ પાર્કિંગને બ્રેક લાગવાની છે. કેવી રીતે? આવો જાણીએ. આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે વિશ્વના અનેક શહેરોમાં સ્માર્ટ પાર્કિંગ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ સંદર્ભે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકી દીધો છે. સિધુ ભવન રોડ પર આવેલા કોટિલા ગાર્ડનની બહાર સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં વાહન ચાલકે નક્કી કરેલા સ્લોટમાં જ પોતાનું વાહન પાર્ક કરવાનું રહેશે. આ સ્માર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કારના ચાલક પાસેથી 4 મિનિટ સુધી પાર્કિંગનો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે. જો કે 4 મિનિટ બાદ નિયત કરેલી રકમ ભરવી પડશે. તે સાથે જ સ્લોટનું બેરિયર ઊંચું થઈ જતા કાર ઓટોમેટિક લોક થઈ જશે. જો તમારી કાર ત્યાં લોક થઈ જાય છે તો પાર્કિંગમાં રહેલા QR કોડને સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ જ કારને ત્યાંથી કાઢી શકશો. વિધાનસભા અને સચિવાલયના કર્મચારીઓ માટે નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જી હા, હવે વિધાનસભા સચિવાલય પોઈન્ટથી બસો નવી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આજે નવી 70 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણની સાથે જ હવે સુવિધાઓમાં પણ વધારો થયો છે. આ સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસટી નિગમ દૈનિક 8000થી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરે છે. તો વાહન વ્યવહાર દ્વારા રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દિશા નિર્દેશના એસટી નિગમે છેલ્લા 14 દિવસથી 1520 નવી બસોનું પ્રજાની સેવામાં મૂકી છે. તો આગામી દિવસોમાં પણ આવી વધુ નવી એસટી સેવાઓની સુવિધા મુસાફરોને સરળતાથી મળી રહે તે પ્રકારનું પ્લાનિંગ એસટી નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.